સમાચાર સુરતથી સુરતમાં સરથાણા અને પીપલોદ વિસ્તારમાં સાવજના સ્કલ્પચર આકર્ષણના કેન્દ્ર બન્યા છે। 40,000 કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે। હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર આ સ્કલ્પચર છે। આ સ્કલ્પચરને વરાછા શ્યામધામ ચોક પાસે મુકાયું છે કે જેની લંબાઈ 31 ફૂટ અને પહોળાઈ 20 ફૂટની છે। 100 દિવસની મહેનત પછી આ સ્કલ્પચર તૈયાર થયું છે। આર્ટિસ્ટનું જો માનીએ તો આખરે વ્યવસ્થિત મેન્ટેન કરવામાં આવે તો 200 વર્ષ સુધી આ સ્કલ્પચર ચાલી શકે છે। આવું જ સ્કલ્પચર આખરે SVNIT સર્કલ પર અને બીજો સિંહ અહીં પણ મૂકવામાં આવ્યો છે। જૂનાગઢના ઝૂમાં જઈને 400 સ્કેચ બનાવાયા અને સિંહનું સ્કલ્પચર બનાવવા માટે સૌથી પહેલા 2 ફૂટનો માટીનો સિંહ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૌથી સારો એશિયાટિક સિંહ ક્યાં છે તેની તપાસ કરવામાં આવી। સૌથી સારો સિંહ જૂનાગઢના સક્કરબાગમાં હતો। સાવજના 700 ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા અને સિંહની ચાલ અને સિંહના તમામ અંગો વિશે જાણવા માટે સ્કેચ અને ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ 8 મહિના સુધી ટીવીમાં આ સિંહના વિડીયો જોવામાં આવ્યા। રિસર્ચ કરવામાં 9 મહિના જેટલો સમય લાગ્યો હતો અને તેનું વજન છે 40 ટન।